CRC 2025 પેપર નીચેનામાંથી કયું ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી? આન્સર આવશે સી, પ્રશસ્ત. પ્રશસ્તનું પૂરું નામ છે પ્રી અસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ. પ્રશસ્ત એક સ્ક્રીનિંગ ટૂલ એપ છે જેનો ઉપયોગ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં RPWD 2016 એક્ટમાં જે 21 પ્રકારની વિકલાંગતા આપી છે તેને ઓળખવામાં મદદ કરે છે. દીક્ષા પ્લેટફોર્મનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો આન્સર આવશે બી, CIET, જેનું પૂરું નામ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. ઓરલ રીડિંગ ફ્લુએન્સી ORF સર્વે કરવા માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? આન્સર આવશે વાંચન સમીક્ષા અને ગૂગલ રીડ અલોંગ. જે ફાઇનલ આન્સર કી આપવામાં આવી છે એનામાં આ બંને આન્સર આપ્યા છે. સ્માર્ટ ક્લાસરૂમ અંતર્ગત શિક્ષણ કાર્ય માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે? તો આપણે ચારેય વિકલ્પ તપાસવાના, એમાંથી જે નજીકનો ઉત્તર આવે એ આપવાનું છે. તો આન્સર આવશે ડી, શિક્ષક પોતાના વર્ગ કાર્ય દરમિયાન શીખવવાની પ્રક્રિયામાં સહાયતા માટે સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરે. એમ પણ સ્માર્ટ ક્લાસ એટલે જ બનાવવામાં આવ્યા છે ને કે શિક્ષકની સહાયતા થાય. વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કયું પ્લેટફોર્મ ઓળખાય છે? તો આન્સર આવશે દીક્ષા. દીક્ષાને વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઓળખવામાં આવે છે.